સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ભાભરના ગોસણ 4 રસ્તા સ્થિત જય ગોગા હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો, પરિવાર કોર્ટમાં ફરિયાદ નોંધાવશે। ભાભરના ગોસણ 4 રસ્તા નજીક આવેલી જય ગોગા હોસ્પિટલ સામે એક મહિલાના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। પરિવારના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં કામ કરતી મહિલા સાથે કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેને ઝેરી ઇન્જેક્શન આપી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરિવારના જણાવ્યા અનુસાર ઘટનાના પગલે મહિલાની તબિયત ગંભીર બનતા તેને વધુ સારવાર માટે થરાદ સ્થિત કરુણા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। ફરિયાદી પક્ષનો દાવો છે કે સમગ્ર મામલે ન્યાય મેળવવા માટે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પરિવાર અને તેમના વકીલના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં થરાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। આ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા અને વિવિધ તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। જો કે હોસ્પિટલ સામે કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલો તપાસ તથા કાનૂની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે। આ અંગે જય ગોગા હોસ્પિટલનો સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થઈ શક્યો નથી। આ સમાચાર ફરિયાદી પક્ષ, પીડિત પરિવાર તથા તેમના વકીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને રજૂઆતોના આધારે પ્રકાશિત કરવામાં આવ્યા છે। 24 ન્યૂઝ નેટવર્ક આક્ષેપો અથવા ઘટનાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી। સમગ્ર મામલો તપાસ અને કાનૂની પ્રક્રિયા હેઠળનો હોવાથી આક્ષેપોની સત્યતા અંગેનો અંતિમ નિર્ણય સંબંધિત તપાસ એજન્સીઓ અને અદાલત દ્વારા જ કરવામાં આવશે। રિપોર્ટર રાહભાઈ પારેગી, વાવ, થરાદ। કિંજલબેન ઠાકોર, મીનાક્ષીબેન મારી બેન છે, એના હારે ખોટા રીતની ઘટના બની છે। એટલે મારી બેન દવાખાને નોકરી કરતી હતી ગોસણ, ત્યાં 12 મહિનાથી નોકરી કરતી હતી। 12 મહિનાથી જે આનંદ સાહેબ કરીને નામ છે એ ડોક્ટરનું, બરાબર ખોટી રીતે મારી બેનને શરીર સુખ માલીને એ ખોટી રીતનો ઉપયોગ કરતો હતો। પછી મારી બેન એ રજા લેવા ગઈ કે મને રજા આપો, મારે દવાખાને ગેસનું ઓપરેશન કરાવવાનું છે। એણે રજા ના આપી કે મને એની મારી બેનને પછી એટલે એ કે હળો કે આપણે જઈને આવા કે રિજેક્ટ કરીને પછી પહેલા એને કે દવા લઈ લે કે તને દુખાવો થાય છે એટલે કે દવા લઈ લે। એટલે પછી એને એ દવા ગળવરાઈ। પછી આ લોકો કીધું કે હળો આપણે આગળ જઈને રિજેક્ટ કરીને આવા છો। જે આનંદ સાહેબના જે પટાવાળો પાર્ટનર જે ભાઈ છે ડોક્ટર પટાવાળો, એમને લઈ નથુભાઈ કરીને નામ છે એ અને એક મુકેશભાઈ કરીને એવા 2 જણા ભેગા લઈ અને આગળ લઈ જા ગાડીમાં, અને ગાડીમાં લઈ જઈને ખોટી રીતના હરિદે બટકાને એવું કર્યું અને દવા પાઈ। અને પછી અણીએ મારા ભાઈને અને મેસેજ કરી દીધો હતો। એટલે મારા ભાઈ તાત્કાલિક આવી અને મારી બેનને બચાવી અને તાત્કાલિક દવાખાને દાખલ કર્યા। એ ભાઈ બધા ફરાર થઈ ગયા અને હાલ મારી બેન દવાખાને દાખલ છે થરાદ। મારે એટલી માગણી છે કે મારી બેનને ન્યાય જોવે, બીજું મારે કાંઈ જોતું નથી। આજે એની આબરૂનો સવાલ છે, મારે બીજું કઈ જોતું નહીં। મારી બેનની જિંદગીનો સવાલ છે, મને ન્યાય અપાવો, મારે બીજું કઈ જોતું નહીં। તમે પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસ વાળા કોઈ ફરિયાદ લેવા તૈયાર નહીં। તમે એમના સીસીટીવી કે પોલીસ વાળા અમને ધમકાવે છે। કાલે અમે પીઆઈ સાહેબ જોડે જઈને આવ્યા પણ પોલીસ વાળા અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નહીં। પોલીસ વાળા એમ કહે છે કે તારી બેન આવી છે ને તેવી છે ને ઉપર જતા મને એવી વખત કહે છે ભાભર પોલીસ સ્ટેશને, એ કોઈ જવાબ જ નહીં હાલતા। કાલે અમે જઈને આવ્યા છે, બરોબર। આટલી મારી માગણી છે, મને ન્યાય અપાવો, મારે બીજું કઈ જોતું નહીં। આ બધા લોકો હીરે મળેલા છે અને પટેલે પૈસા ખવડાયેલા છે, એટલે કોઈ અમારી ફરિયાદ સ્વીકારતું નહીં। મારી આટલી માંગ છે, મને ન્યાય અપાવો, મારી બેનને ન્યાય અપાવો, મારે બીજું કઈ જોતું નહીં। હું એડવોકેટ નરેશભાઈ થરાદ। અમને માહિતી મળેલી કે અસીલ છે અમારા કિંજલબેન ઠાકોર, એમની સિસ્ટર છે નાના, એ પાપર મુકામે જય ગોગા હોસ્પિટલમાં નોકરી કરતા હતા। તેનો ડૉક્ટર છે દરજી અને એક બીજા નથુભાઈ પટેલ છે, એ બંને આ બેનનો છેલ્લા 1 વર્ષથી શોષણ કરતા હતા। ડૉક્ટર એની જોડે શારીરિક સંબંધ બાંધતો હતો એની મરજી વિરુદ્ધ, જેનો વિરોધ કરેલો। એ વિરુદ્ધના અનુસંધાને 2 દિવસ પહેલાં એની જોડે જબરદસ્તીથી બળાત્કાર કરવાની કોશિશ કરેલી, ઝેરી ઇન્જેક્શન આપેલું અને બેને બૂમાબૂમ કરતા એને ઝેરી દવાનું ઇન્જેક્શન આપતા એ 2 ફોન થયેલી અને ત્યારબાદ બૂમાબૂમ કરતા એને થરાદ કરુણા હોસ્પિટલમાં દાખલ કરેલી। અત્યારે બેન જીવન મરણના ઝોલા ખાઈ રહી છે। એમના સંબંધી કિંજલબેન ઠાકોર છે તે ભાભર મુકામે પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા ગયેલા તો ત્યાંની પોલીસે હડધૂત કરેલા અને કાઢી મૂકેલા। અત્યારે બેન ખૂબ જ સિરિયસ હોવાથી અહીંયા હોસ્પિટલમાં દાખલ છે અને એમની માંગ છે કે તાત્કાલિક ધોરણે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય અને કડકમાં કડક સજા થાય।